સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ધારાત્ય ક્લાસીસ. આપણે યુનિટ 1 ટેક્સ્ટમાં કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે જોઈશું યુનિટ 1 ગ્રામરમાં. તો ગ્રામરમાં આજે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર 1 છે એ લાસ્ટ ટાઈમ આપણે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ કર્યો હતો એ જ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ આમાં આજે રિવાઇઝ કરેલો છે. તો ફર્સ્ટ જે છે એ રિવિઝન છે જે લાસ્ટ સેમમાં આપણે કર્યું હતું. તો ફરીવાર આપણે એકવાર જોઈ લઈએ. પહેલાં તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે શું એ આપણે લાસ્ટ ટાઈમ બધું જ જોયું હતું, પણ ફરીવાર અહીંયા આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે તો શું? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. બરાબર? સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ એટલે કે શું? તો કે જ્યારે ભૂતકાળમાં થયેલી કોઈ ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ થાય છે. બરાબર? જ્યારે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હોય એ ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ થાય છે. હવે ભૂતકાળમાં કઈ ક્રિયા થઈ છે, જેમ કે આપણે એમ કહીએ હું કાલે બહાર ગઈ હતી. તો ગઈ હતી, તો તમે એ જે વાક્ય છે એ વાક્યમાં તમે જોશો તો એમાં છેલ્લે શું આવશે? હતો, હતી, થયો, થઈ. બરાબર? તો એ ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે. એટલે એ જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ દર્શાવવા માટે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ છે એ કરો છો. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પહેલાં તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટુ બીનું રૂપ તરીકે, તો કે ટુ બીનું રૂપ તરીકે વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. તો વોઝ છે એ એકવચન માટે અને વેર છે એ બહુવચન માટે. જેમ કે આઈ હોય, પછી વી હોય, યુ હોય, પછી ધે હોય, હી હોય, શી, ઈટ. બરાબર? તો અહીંયા આપણે વી, યુ અને ધે આ છે એ બહુવચન છે, તો એના માટે આપણે વેરનો યુઝ કરીશું. પછી આઈની જોડે પણ વોઝ યુઝ થશે અને આ ત્રીજો પુરુષ એકવચન છે એની જોડે પણ આપણે વોઝ યુઝ કરીશું. બરાબર? તો આપણે વોઝ અને વેર, વોઝ ક્યારે યુઝ કરવાનું અને વેર ક્યારે યુઝ કરવાનું એ જોયું. હવે આપણે જોઈએ એક એક્ઝામ્પલ. તો આપણે વોઝ અને વેરનો યુઝ કરીએ, એની સિવાય આપણે સાદો ભૂતકાળ છે કેવી રીતે દર્શાવે? તો ધારો કે લખીએ આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. બરાબર? તો અહીંયા જેમ આપણે સાદા વર્તમાન કાળમાં ટુડે, નાવ, બરાબર એ રીતે યુઝ થાય છે. જેમ કે ભવિષ્યકાળમાં ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક એ યુઝ કરે છે. એવી જ રીતે અહીં જે છે એ આ જે શબ્દો છે એ શબ્દો સાદા ભૂતકાળ દર્શાવે છે. ગઈકાલે, બરાબર એ ક્રિયા છે એ દિવસ છે પતી ગયો છે. તો યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ. તો આવા જ્યારે શબ્દો વાક્યમાં આવે તો એ છે એ સાદો ભૂતકાળ દર્શાવે છે. આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો અહીં જે ક્રિયાપદ છે એ પ્લે છે. પ્લેની પાછળ શું લાગેલું છે? ઈડી લાગેલું છે. તો જે ઈડી છે એટલે શું છે? તો કે ક્રિયાપદની પાછળ ઈડી લાગે અથવા તો ડી લાગે. તો આ જે છે એ શું દર્શાવે છે? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા
ક્રિયાપદની પાછળ ઈડી લાગેલું હોય અથવા તો ડી લાગેલું હોય તો એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બતાવે છે. જ્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય ઇટ મીન્સ એ જે છે વાક્ય એ સાદો ભૂતકાળ દર્શાવે છે. બરાબર. હવે આપણે ભૂતકાળના રૂપો જોઈએ. તો ભૂતકાળમાં ના રૂપો માટે ક્રિયાપદની પાછળ ઈડી અથવા ડી લગાડવામાં આવે છે. આ ક્યારે છે? તો કે આ જે શરત છે એ નિયમિત રૂપો માટે છે. બરાબર. કે જેને પાછળ ઈડી અથવા તો ડી પ્રત્યય લાગશે અને એ જે રૂપ છે એ ભૂતકાળનું રૂપ બનશે. પણ આની સિવાય જે છે એ અનિયમિત રૂપો છે. બરાબર. આપણે જેમ કહીએ ગો, તો ગોની પાછળ ડી અથવા ઈડી લાગીને એનું ભૂતકાળનું રૂપ નથી બનતું. તો ગોનું શું થાય છે? વેન્ટ થઈ જાય છે. અહીંયા આપણે જેમ કીધું પ્લે છે, તો પ્લેનું ભૂતકાળનું રૂપ છે એ પ્લેડ થાય છે. એની પાછળ ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. જ્યારે એવા અનિયમિત રૂપો છે જે અનિયમિત રૂપોની પાછળ ઈડી કે ડી લાગતો નથી અને એ અનિયમિત રૂપો એ જે રૂપ છે આખું જ ચેન્જ થઈ જશે. જેમ કે ગોનું શું થઈ ગયું? વેન્ટ થઈ ગયું. એવી જ રીતે સિંગ છે તો સેંગ થઈ જાય. બરાબર. પછી બીજા આપણે રૂપો જોઈએ, જેમ કે ગોનું વેન્ટ થયું, પછી સિંગનું સેંગ થયું. પછી આપણે આગળ બીજું રૂપ જોઈએ તો જેમ સિંગનું સેંગ છે એવા બીજા જે રૂપો છે જે અનિયમિત રૂપો છે, જેમ કે થ્રોનું થ્રુ, ટેકનું ટૂક, લીવનું લેફ્ટ. બરાબર. પછી બીકમનું બીકેમ, હેંગનું હંગ. આ સિવાયના બીજા પણ જે રૂપો છે જે અનિયમિત છે, જેમ કે આપણે જોઈએ તો કે સેંગનું સંગ, પછી સિંગનું સેંગ, પછી ગોનું વેન્ટ, આપણે જે અહીંયા જોયું. બરાબર. એવા જ બીજા બધા જે રૂપો છે જે અનિયમિત રૂપો છે, જે ઈડી કે ડી લગાડવાથી ભૂતકાળના રૂપો બનતા નથી. જેમ કે બીજા કયા રૂપો છે? તો કે બાયનું બોટ, લેન્ડનું લેન્ડ, કમનું કેમ, પછી થ્રોનું થ્રુ, પછી બીકમનું બીકેમ, ટેકનું ટૂક, ટીયરનું ટોર, હેંગનું હંગ, પછી ગીવનું ગેવ, સીનું સો, મેકનું મેડ, સેન્ડનું સેન્ટ, બ્રિંગનું બ્રોટ. આ સિવાયના જે બીજા રૂપો છે જે અનિયમિત રૂપો છે, જેમાં ઈડી કે ડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બનતું નથી, એ તમારે ભૂતકાળના રૂપો યાદ રાખવાના છે. જો એ ભૂતકાળના રૂપો યાદ રાખશો, એ ભૂતકાળના રૂપો તમને આવડશે તો જ તમને જે સાદો ભૂતકાળ છે એ આવડશે. નહીંતર તમને સાદા ભૂતકાળમાં ખબર જ નહીં પડે કે ક્યારે કયું રૂપ છે તમારે મૂકવાનું. બરાબર. તો આ રૂપો છે એ તમારે યાદ રાખવાના છે અને આ રૂપો તમારે આની સિવાયના બીજા બધા રૂપો જે છે એ તમારે યાદ રાખવાના છે. હવે આપણે નીચે જોઈએ. રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ. જે પેરેગ્રાફ છે તમારે રીડ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે જોઈએ. ઇટ વોઝ 1st એપ્રિલ. ઇટ વોઝ વિપુલ્સ બર્થડે. શું છે? તો કે 1 એપ્રિલ છે અને વિપુલનો બર્થડે હતો. તો હી ટર્ન 15 ધેટ ડે. તે દિવસે તે 15મા વર્ષમાં બેઠો. એટલે મીન્સ કે હવે એનું યર ચેન્જ થયું અને 15 યર્સ થયો હવે. હી ઇન્વાઇટેડ હિઝ ફ્રેન્ડ્સ. શું કર્યું? તેને તેના ફ્રેન્ડને ઇન્વાઇટ કર્યા. બર્થડે પાર્ટી હોય તો તમે તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરો ને, બર્થડે પર સેલિબ્રેટ કરો. ઓલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એટેન્ડેડ હિઝ બર્થડે. બધા જ ફ્રેન્ડે તેની બર્થડે પાર્ટી એટેન્ડ કરી હતી. ધ બર્થડે પાર્ટી સ્ટાર્ટેડ એટ 7 PM. બર્થડે પાર્ટી છે એ 7 વાગે સ્ટાર્ટ થઈ હતી. વિપુલ કટ હિઝ બર્થડે કેક. વિપુલે તેની બર્થડે કેક કટ કરી. વી ઓલ સેંગ હેપી બર્થડે ટુ યુ.
અમે બધાએ હેપી બર્થડેનું સોંગ ગાયું. પછી હી સર્વડ અસ ફરસાણ એન્ડ આઈસ્ક્રીમ. એને અમને ફરસાણ અને આઈસ્ક્રીમ પીરસ્યું. વી ગેવ હિમ બર્થડે ગિફ્ટ્સ. અમે તેને બર્થડે ગિફ્ટ્સ આપી. વી હેડ અ લોટ ઓફ ફન. અમે ખૂબ જ ફન કર્યું, અમે ખૂબ જ એન્જોય કર્યું. બરાબર, આપણે કોઈના બર્થડેમાં જઈએ તો કેવું બર્થડે એન્જોય કરીએ, કેવી મજા કરીએ, મજા આવે ને આપણને બર્થડેમાં. બરાબર, તો એ લોકોએ પણ વિપુલની બર્થડેમાં ખૂબ જ એન્જોય કર્યું. હવે અહીંયા તમને જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ પરથી તમારે જે ભૂતકાળના રૂપ છે એ આપણે જોયા. તો અહીંયા જે ભૂતકાળના રૂપ છે તો આપણે અહીંયા જોઈએ વોઝ છે. બરાબર, પછી અહીંયા પણ વોઝ છે. તો આ જે વાક્યમાં વોઝ કે વેર છે એ ભૂતકાળ દર્શાવે છે. એવી જ રીતે અહીંયા ટર્ન ઈડી લાગેલું છે પ્રત્યે. બરાબર, તો આ જે બધી જ ક્રિયાઓ છે એ બની ગઈ છે અને આ જે ક્રિયાઓ છે શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. એવી જ રીતે હી ઇન્વાઇટેડ, અહીંયા ઈડી લાગેલું છે. ડી અથવા ઈડી પ્રત્યે લાગેલો હશે તો એ જે કાળ છે શું બતાવશે? ભૂતકાળ બતાવશે. પછી ઓલ ઓફ હિઝ ફ્રેન્ડ એટેન્ડન્ટ. એવી જ રીતે એટેન્ડન્ટ, તો આ જે ક્રિયાપદ છે એ ભૂતકાળનું રૂપ છે. એટેન્ડન્ટ હિઝ બર્થડે પાર્ટી. પછી ધ બર્થડે પાર્ટી સ્ટાર્ટેડ એટ 7 PM. તો સ્ટાર્ટેડ શરૂ થઈ હતી, શરૂ થઈ ગઈ. બરાબર, તો ઈડી અહીંયા ઈડી પ્રત્યે લાગેલો છે એટલે આ ક્રિયા છે ભૂતકાળમાં. પછી વિપુલ કટ. આપણે આ જે અનિયમિત રૂપો છે એવા બીજા ઘણા રૂપો છે જે ભૂતકાળમાં પણ બદલાતા નથી. જેમ કે કટનું ભૂતકાળનું રૂપ છે કટ. પછી પૂટનું ભૂતકાળનું રૂપ છે પૂટ. પછી શર્ટનું ભૂતકાળનું રૂપ છે શર્ટ. બરાબર, તો આ જે અનિયમિત રૂપો છે એ રૂપોમાં આ જે બીજા રૂપો છે એ રૂપોમાં કોઈ જ ફેરફાર નથી થતો. એ રૂપો એમને એમ જ રહે છે. એટલે ભૂતકાળના રૂપ અને જે મૂળ રૂપ છે એ બધા જ સેમ છે. એટલે અહીં જે કટ આપેલું છે એ ભૂતકાળનું જ રૂપ છે. હવે તમને કેમ ખબર પડે કે આ ભૂતકાળનું રૂપ છે કે મૂળ રૂપ છે? જો ભૂતકાળનું રૂપ હશે તો કટ હશે. બરાબર, અને જો આગળ અહીંયા મૂળ રૂપ હોત, બરાબર, તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે તો અહીંયા પાછળ એસ લાગેલું હોત. અહીંયા કંઈ જ નથી લાગેલું. ઇટ મીન્સ આ જે છે રૂપ એ કયું છે? ભૂતકાળનું રૂપ છે. વિપુલ કટ હિઝ બર્થડે કેક. પછી વી ઓલ સેંગ હેપી બર્થડે ટુ યુ. સિંગનું શું છે? સેંગ. તો આ પણ શું છે? ભૂતકાળનું રૂપ છે. પછી હી સર્વડ અસ ફરસાણ. સૌનું ભૂતકાળનું રૂપ છે સર્વડ અને ફરસાણ એન્ડ આઈસ્ક્રીમ. વી ગેવ. ગીવનું ભૂતકાળનું રૂપ છે ગેવ. તો આ જે અંડરલાઈન કરેલા જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ અને આ જે છે ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ છે. તો આ જે બધા જ છે જે દર્શાવે છે કે આ બધી જ ક્રિયા છે એ ભૂતકાળમાં થઈ છે. બરાબર, તો આ ઉપરના જે ફકરામાં આપેલી છે જે ક્રિયાઓ ભૂતકાળમાં બની છે તે દર્શાવે છે અને જે અહીંયા ક્રિયાસૂચક શબ્દ છે એટલે કે જે ક્રિયાપદો છે એ બધા જ ક્રિયાપદો સાદા ભૂતકાળમાં છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. તો હવે ભૂતકાળમાં જે થતી ક્રિયાઓ છે હવે આપણે જોઈએ કે ભૂતકાળમાં જે થતી ક્રિયાઓ છે એ ક્રિયામાં સહાયકારક ક્રિયાપદ. બરાબર, આપણે જોયું કે ટુ બીનું રૂપ છે એ વોઝ કે વેર. એક વચન માટે વોઝ અને બહુવચન માટે વેર મૂકવામાં આવે છે. એવી જ રીતે આપણે જોઈએ કે વર્તમાન કાળમાં હેવ કે હેઝનો ઉપયોગ થાય છે. તો આ હેવ અને હેઝ, આ હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ છે એ હેડ છે. તો હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ હેડ છે. તો
જ્યારે ભૂતકાળમાં થતી ક્રિયા દર્શાવવાની હોય ત્યારે આપણે હેવ કે હેઝનું ભૂતકાળનું રૂપ છે એ હેડ મૂકવાનું, બરાબર. તો આ જે તમે જે રૂપો આપણે જોયા કે ઈડી કે ડી પ્રત્યે લાગવાથી, પછી અનિયમિત રૂપો, પછી જે રૂપો જે એક જ સરખા છે જેમાં કોઈ જ ફેરફાર નહીં થતા, તો આ બધું જ તમારે યાદ રાખીને આના પરથી તમને એક્સરસાઇઝ આવશે. કેવી એક્સરસાઇઝ આવશે? તો તમને વાક્ય આપેલું હશે અને બ્લેન્ક આપેલી હશે. એ બ્લેન્કમાં તમારે બ્રેકેટમાં ક્રિયાપદનું રૂપ હશે. તો એ ક્રિયાપદનું તમારે ભૂતકાળનું રૂપ છે એ મૂકવાનું. તો અહીં તમે જે યાદ રાખેલા જે ભૂતકાળના રૂપો છે એ ભૂતકાળના રૂપનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા છે એ કમ્પ્લીટ કરવાની. તો એની બદલે તમને અહીંયા જો હેવ કે હેઝ આપેલું હોય તો એ ભૂતકાળના રૂપમાં હેવ કે હેઝનું ભૂતકાળનું રૂપ છે તમારે હેડ મૂકવાનું, બરાબર. તો જે કૌંસમાં આપેલું જે ક્રિયાપદનો રૂપ છે એ ક્રિયાપદનું રૂપનું ભૂતકાળનું રૂપ મૂકી અને તમારે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની આવશે. એવી જ રીતે તમને એમ કે જે ક્રિયાપદો આપેલા છે એ ક્રિયાપદના પાસ્ટ ટેન્સ લખો, બરાબર. એના જે એટલે કે ભૂતકાળના રૂપ છે તમે લખો. તો આજે જ આપણે જે એક્સપ્લેનેશન કર્યું, આપણે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ સ્ટાર્ટ કર્યું, એ જે સિમ્પલ પાસ્ટ ટેન્સ ઉપરથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પરથી એક્સરસાઇઝ છે સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.